સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 22મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1224મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 875મો દિવસ થાય છે. ગઈકાલના દિવસે આપણે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા અક્ષર રંગ વડે કરીને આપણે બધાએ ખૂબ સારી રીતે રંગાયા. કારણ કે છે ને કે સફેદ વસ્ત્રની ઉપર જ્યારે કેસરિયા રંગનો છંટકાવ થાય છે ત્યારે એ સફેદીની અંદર કેસરિયા રંગની છાંટ એક જુદી પ્રકારે આપણને ઉપસેલી દેખાય છે. એમ સત્સંગની અંદર પણ આપણે આવ્યા હોઈએ ત્યારે સત્સંગના પ્રતાપે કરીને ભગવાન અને સંતની કૃપા વડે કરીને આપણા જીવનના મેલા કપડાને કૃપાએ કરીને અતિ પવિત્ર અને શુદ્ધ કરી દેવામાં આવે છે. અને પછી આવા ઉત્સવો દ્વારા જ્યારે આપણા ઉપર ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પોતે અતિ ઉમંગ અને ઉત્સાહ સાથે આપણને બધાને કેસરિયા રંગથી ભીંજવી દે છે ત્યારે કેસરી રંગ તો આપણા ભારત વર્ષનું એક પ્રતીક છે. અને કેસરી રંગની અંદર જ આપણે જાણીએ એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ સંતો માટે પણ એક સુરાતની ભગવો રંગ પણ આપ્યો અને વસ્ત્ર પરિધાન કરાવ્યા. એટલે એમાંથી જ આપણને કંઈક આધ્યાત્મિકતાની વિશેષ પ્રાપ્તિ થતી હોય છે. એટલે ગઈકાલના દિવસની સ્મૃતિ એ અલગ રીતે દર વર્ષે આપણને થતી રહેશે. જ્યારે પણ પુષ્પદોલોત્સવનો ઉત્સવ મનાશે તિથિ વાર અને તારીખ પ્રમાણે ત્યારે આપણને એપ્રિલ મહિનાની 21મી તારીખ વિશેષ કરીને યાદ આવશે. કારણ કે મોટા પુરુષ આવી પ્રકારે આ ઉત્સવો કરીને અલગ અલગ તારીખોને પણ એક વિશેષ મહત્વ આપવાનું વિચારતા હશે. એટલા માટે થઈને આપણને વિશેષ કરીને આ ગરમીના પ્રકોપની અંદર પણ કેસરિયા રંગનો એ પાણીનો સંગ થયો એટલે એણે કરીને આપણને પણ ઠંડકની અંદર ભીંજવી દેશે. અને એ ભીંજાયા છીએ એટલે તો આપણા જીવનની અંદર આપણને પોતાને પ્રગટ ભગવાન આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રાપ્ત થયા છે. એના આનંદની અંદર આપણે બધાએ ગરકાવ રહીએ છીએ. આપણે વિશેષ આજે તો વચનામૃત ઉપર જ વાત કરવાની છે કે ગઢડા પ્રથમ પ્રકરણના 57ના વચનામૃતની અંદર
સદગુરુ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબની અંદર મહારાજ પોતે એમ કહે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મય જાણવું એ બે જ અસાધારણ મોક્ષના હેતુ છે. આપણા જીવનની અંદર મોક્ષ માટેની કેટલી જબરજસ્ત વાત આપણને મહારાજ પોતે કરે છે. કારણ કે બધા જ સાધનોની અંદર અક્ષર મુક્તની પંક્તિમાં બેસવું, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એ જ મહત્વનું સાધન છે. એ જ આપણા જીવનનું ધ્યેય છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની સેવામાં જોડાવવું. આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે. એક તો અક્ષર રૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવવું. એટલે એ દ્રષ્ટિ વડે કરીને એક મોક્ષનું અસાધારણ હેતુ જો કોઈ હોય તો આપણા માટે બે જ, અને કેટલા સરળ પાછા. નહીંતર કંઈ આ કળીકાળની અંદર કંઈ આપણે સાધના કરી શકીએ એમાં આપણા શરીર પણ ક્યાં રહ્યા છે. એ લાખમાં કદાચ એકાદી વ્યક્તિ હોય તો કોઈ ગડબડ યાત્રા કરે, કોઈ દંડવત યાત્રા કરે, કોઈ કદાચ કહેવાય છે કે એકાદ મહિનો, 2 મહિના કે 3 મહિના એ અન્ન છોડી દે એવું કોક મળે. જ્યારે આવા સંજોગોની અંદર કોઈ પણ પ્રકારની વિશેષ લાંબી સાધના કરવી પડે નહીં. અને મહારાજ પોતે આપણને કહે છે કે જે ખરેખર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એટલે જે રસ્તે આપણે ખરેખર જવાનું છે, જેના થકી આપણું કલ્યાણ થવાનું છે, એ વાતનો વિશેષ જેને કહેવાય કે ઉમંગ અને ઉત્સાહ મહારાજના અંતરની અંદર છે અને સાચો છે. તમામ સંપ્રદાયોની અંદર પણ ઊંડે ઊંડે તપાસ કરીએ તો આ એક વાત તો સમાઈને પડેલી છે કે જેની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની જરૂરિયાત છે. જેમાં જે ધંધો કરતો હોય તેને તેનું જ્ઞાન હોવું જરૂરી છે. જેમ આપણે જાણીએ છીએ કે ખેતી કરનાર વ્યક્તિ માટે એક સામાન્ય રીતે પહેલાના સમયની અંદર ગામડામાં એવું કહેવાતું કે ખરો ખેડૂત તો એ કહેવાય કે જેને બળદના મોરડાની ગાંઠ મારતા આવડે. હવે આમાં બહુ કંઈ વેદ ભણવાના નથી હોતા, પરંતુ કહેવાય છે કે આવી રીતે બળદના મોરડાની ગાંઠ વાળવાનું મોટા ભાગના ખેડૂતોને ફાવે નહીં. એ હળ હાથીડું હાંકીને પોતે પોતાનું ગુજરાન ચલાવવા માટે ખેતી કરતો હોય, પણ આ એનું અસાધારણ લક્ષણ એ ખેડૂતનું કહેવાય. જેમ કહેવાય છે કે કોઈ ટ્રેક્ટર ચલાવતું હોય તો ટ્રેક્ટર ચલાવવા વાળો પોતે ટ્રેક્ટરની ટોલી સાથે એકદમ કસોકસ જગ્યાની અંદર રિવર્સમાં વાંકા ચૂકા રસ્તા ઉપર એ ટ્રેક્ટર અને ટોલીને યોગ્ય જગ્યાએ લાવી દે ને એ ખરો ડ્રાઈવર કહેવાય. એના ક્ષેત્રની અંદર એ અસાધારણ ડ્રાઈવર કહેવાય. ભલે કદાચ મર્સિડીઝ ચલાવી શકતો હોય, પણ એને ટ્રેક્ટરની ટોલી સાથે રિવર્સ લેવાનું ફાવે જ નહીં, એ કંઈક ભટકાડે જ. તો એ પોતે પોતાના ક્ષેત્રની અંદર એ જ્ઞાનમાં ઊંડો ઉતરેલો હોય છે. જેમ આપણે જાણતા હતા કે પહેલાના સમયની અંદર કોષ ચલાવતા ત્યારે એ ખેડૂતો કોષને કેવી રીતે ચલાવવો, અથવા તો એના દોરડું કેટલું, કેવી રીતે, કેટલી લંબાઈમાં, કેમ કરીને બાંધવું, અને જ્યારે કોષ ભરાઈને બહાર આવે ત્યારે ઉપર બેઠેલા હોય એ થોડુંક દોરડું ખેંચીને કોષને એવી રીતે ખાલી કરે કે જે સંપૂર્ણપણે કોષમાં ભરાયેલું પાણી એ ત્યાં આગળ ખાલી થઈ જાય. એટલે એમાં એની આવડત હોય. પાછું એક જ વર્તના દોરડા ઉપર બળદ ચાલતા હોય અને પોતાને બેસવાનું હોય, અને બેસે એટલે વજનના કારણે કરીને
એ પોતે પણ ત્યાં આગળ કહેવાય છે કે પડી ન જાય, એનું પણ પોતે ધ્યાન રાખે. આ પ્રકારે જે એ કોષ ચલાવવા વાળાના જીવનની અંદર એના જ્ઞાનની અંદર એ બરાબર હોય તો એ પૂરું જ્ઞાન એને થયું કહેવાય. જેમ સંતો વાત કરે છે ને કે કોઈ દુકાન કે વેપારી લાઈન પકડી તો એની અંદર હોના હેઠ કરતો હોય તો સમજી લેવાનું કે એને આ બરાબર ધંધાની અંદર સૂઝ નથી. પરંતુ એ વેપારી એવો હોવો જોઈએ કે પોતાની દુકાનને પગથિયે કોઈ પણ કસ્ટમર કહેતા ગ્રાહક ચડ્યો એટલે એ લીધા વિના જાય જ નહીં. એ ખરેખરા વેપારીનું જ્ઞાન એને કહેવાય. અને વળી પાછો ગમે તેવો દુશ્મન હોય તો પણ એની સાથે એવા ભાવ અને પ્રેમથી વાત કરી અને ઠંડુ કે ગરમ પાઈને પણ એક શુભ સારી રીતે એને જે વસ્તુની રુચિ અને જે વસ્તુ એને જોતી હોય એ એને વેચાણમાં આપી દે, પૈસા રોકડા લઈ લે, હિસાબ કિતાબ બરાબર રાખે, ત્યારે સમજવું કે એને એનું જ્ઞાન થયું કહેવાય. એટલે આ દુનિયાની અંદર આ દરેક વ્યક્તિને પોતાના જીવનમાં આ બધા ક્ષેત્રોની અંદર એનું જ્ઞાન હોય તો જ એ માણસ પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે એ તૈયાર થયો કહેવાય. એમ જ્યારે આપણે બધા ભગવાન ભજવાના માર્ગે આવ્યા છીએ, દરેક વ્યક્તિ પોતાના અંતરની અંદર તો વિચાર હોય જ છે કે આપણે ભગવાન ભજવા છે અને ભજીએ છીએ. પરંતુ કહે છે મહારાજ કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પહેલા આપણને થવું જોઈએ. જે જ્ઞાન વડે કરીને જ આપણા જીવનની અંદર આપણે કહેવાય છે કે ભગવાનનું ભજન કર્યું કહેવાય. બાકી તો જેને કહેવાય ને કે સમજા વિનાના હાંગલા ને પિંજણ પબેડા ખાય, ચીચડો ચ ચ કરે ને રહ કુંડીમાં જાય. આમાં કાંઈ સમજણ પડે નહીં. ઘણી વખત સંતો વાત કરે ને કે ક્યારેક આપણે ભગવાનના નામની ધૂન બોલાતી હોય કે કીર્તન બોલાતું હોય ત્યારે કેટલાકને તાલની જ ખબર ન હોય, બધાએ તાળી પાડી રે પછી તાળી પાડે, એટલે ખોટું તાળી વાદન એનાથી થતું હોય એને એની ખબર નથી. પણ જ્યારે ખબર પડે ત્યારે તમે સંગીતની અંદર નજર નાખીને જુઓ ત્યારે કયા સમયે કેવી પ્રકારે સાઈડ રિધમની અંદરથી મંજીરામાંથી મંજીરાનો સૂર એ રેલાવાનો છે, એને જ્ઞાન હોય ને એને મંજીરા સારી રીતે વગાડતા આવડ્યા કહેવાય. જેમ આપણે જાણીએ છીએ કે બધા અત્યારે આ ડાયરાઓ થાય છે એની અંદર કલાકારો એની રીતે ગાતા હોય છે, પણ ગાય ને ત્યારે એની સાથે જે મંજીરા વગાડવા વાળો હોય ને એ બહુ હોશિયાર હોય. એના બંને હાથની અંદર મંજીરા હાથના લટકા કરતા કરતા એ ઊંધી પલોઠીએ બેસીને એ પણ ડોલતો ડોલતો બધાને ડોલાવી દે. તબલા અને ગાવા વાળાની સાથેની એક મંજીરાની સંગત પણ કંઈક અલગ હોય છે. એટલે એ પ્રકારે એને બરાબર આવડ્યા કહેવાય. બાકી આપણે તો લઈને હામાં ભટકાડ્યા જ કરીએ તો એ ભટકાણું ખરું, એમાંથી અવાજ આવ્યો ખરો, પણ એ યોગ્ય તાલને સાથે તાલ મેળવીને એ વાગ્યું ના કહેવાય. એમ સ્વામી કહે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થયું હોય અને ભગવાનનું ભજન આપણે કદાચ માનીએ કે કરીએ છીએ તો પછી એ જ્ઞાન વગરનું ભજન સ્વામી આપણને કહે છે ને કે જીવનની અંદર આપણને કહ્યું હોય કે તમારે ફલાણા ગામ જવાનું છે પણ નામ ભૂલાઈ ગયું અને આપણે હાલ્યા જ કરીએ તો ગામડા તો કેટલાય આવે પણ કયા ગામમાં જવાનું છે એવું ખબર હોવી જોઈએ. એમ અહીંયા આગળ આપણે ભગવાનનું ભજન કરીએ છીએ પણ એ ભગવાનના ભજનની અંદર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે આપણને કહ્યું છે ને કે મહારાજે પણ પોતે વચનામૃતમાં કહ્યું કે
આ વિશ્વની અંદર અનંત કોટી બ્રહ્માંડોની અંદર એક જ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એમની ઈચ્છાથી, એમની મરજીથી અલગ અલગ સમયે જુદા જુદા અવતારો થયા, ભગવાન પ્રગટ થયા. એ વાત વાસ્તવિક અને સત્ય છે. પરંતુ કહે છે કે જ્યારે પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું જ્ઞાન થયું, એટલે કહેતા કે એ એક પુરુષોત્તમ નારાયણ. પણ કેવા? તો આપણે ત્યાં આગળ શાસ્ત્રોની અંદર કહ્યું છે કે પુરુષોત્તમનો મહિમા તો ન ઇતિ ન ઇતિ ન ઇતિ, એટલે કહેવાય છે કે એના મહિમાને પારને કોઈ પામી શકતું નથી. પણ એ પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ અને પ્રગટ પ્રમાણ મને મળ્યા છે, એ પ્રકારનું જે જ્ઞાન, જો આવું જ્ઞાન થાય તો જ સ્વામી કહે છે કે અંતરની અંદર આપણે ભજન કર્યું કહેવાય. બાકી તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે એ વંદુના પદ ગવાતા હોય અને ત્યારે છેલ્લે આવે ને કે વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રે લોલ. એટલે બધાની ભેગો ભેગો ગાતા, બધા ગાતા હોય, પણ પછી એને કઈ આ બધી કડીઓ યાદ ન હોય તો શું, એ છેલ્લે લોલમાં ભળી જાય. એમ સ્વામી કહે છે કે એવું લોલમ લોલ ભળવાથી કઈ આપણને વંદુના 8 પદ આવડી ગયા એવું માની એ આપણે ખોટું છે. ઠીક છે, આપણે આમ સમજીએ તો કહેવાય છે કે નથી આવડતું, પણ જેને આવડે છે ને બોલે છે એના થકી જે વંદુના પદનું ઉચ્ચારણ થાય છે એ એના 2 કાન વડે કરીને તો સાંભળવા મળે છે. માટે વિચાર કરીએ ને તો હકીકતની અંદર એ જો સાચા ભાવથી સાંભળવાનો પ્રયત્ન કરે ને તો પણ, જેમ દાખલા તરીકે અમે બધા બહુ જ નાની ઉંમરની અંદર સંતો બનેલા અને ત્યારે નિત્ય પ્રત્યે સદગુરુ સંત સ્વામી રાત્રિની કથા પછી ચેષ્ટાગાન થાય ત્યારે બધા જ પટ્ટ ત્યાં આગળ આવીને બેઠા હોય એટલે બધાની ભેગા ભેગા બોલતા. તે વખતે તો લાઇટ હતી નહીં અને એક જ ફાનસ, અને એમાં વળી પાછું કંઈ એવી નિત્ય વિધિ કે પછી આપણે જાણીએ કે એટલા કંઈ કીર્તન મુક્તાવલી કે પછી એકલી ચેષ્ટાના ગાનની ચોપડી બહાર પડી હોય એવું તો હતું જ નહીં. તો તે વખતે બધાની ભેગા ભેગા બોલતા 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 એ તો 2-4 મહિનામાં એવી સારી રીતે આવડી કે બધાની હારે આપણે બોલી શકીએ. અને એમ કરતા કરતા તો આજે આપણે જાણીએ 57-58 વર્ષ થઈ ગયા. તો અમે પણ આમ એવી રીતે જ શીખ્યા છીએ. પણ પછી આપણને ખબર પડે કે ગાવા પૂરતું ગાવું એ મહત્વનું નથી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઘણી વખત વાત કરીને કહે છે કે આપણે ચેષ્ટા બોલવી એ આપણો નિયમ સાચો, પરંતુ કહે છે કે ચેષ્ટાની અંદર જેમ મહંત સ્વામી મહારાજ છે, ત્યાગવલ્લભ સ્વામી છે, આ બધા મહાન સંતો જે છે પોતાના જીવનની અંદર, કોઠારી બાપા છે, એક એક કડીની અંદર જે મહિમા પ્રેમાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિનો લખ્યો છે એને સ્મૃતિ કરતા કરતા એ આંખ બંધ કરીને પોતે એ પ્રમાણે ગાય. અને ત્યારે કહેવાય છે કે એ સાચા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું કહેવાય. એટલે મારે કહેવાનો અર્થ એ છે કે ભલે કદાચ લુલમલુલ કરતા કરતા પણ ક્યારેક સાચું થઈ જાય અને એ સાચી વાતની અંદર આપણને પણ કહેવાય છે કે રસ પડવા માંડે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો ભગવાન સ્વામિનારાયણના વખતથી આપણા સંપ્રદાયની અંદર ભગવાનના સ્વરૂપના જ્ઞાનની વાતો એ વિશેષ કરીને વચનામૃત જેવા ગ્રંથની અંદર આપણને કરી છે. અને કરી છે એટલું નહીં, પરંતુ કહેવાય છે કે એની અંદર પાછું મહારાજે પોતે પ્રત્યક્ષ ને પ્રગટ છે એવી પ્રતીતિ લાવવા માટે થઈને એવા પરમ એકાંતિક સત્પુરુષના લક્ષણો, ગુણોનું વર્ણન પણ કર્યું છે. જો ખરેખર વિચાર કરીએ ને અંતરદ્રષ્ટિ કરીને કે ભગવાન જે સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ હોય
એ સત્પુરુષના લક્ષણ કેવા? જેમ છેલ્લાના 27ના વચનામૃતની અંદર મહારાજ પોતે કહે છે કે શાસ્ત્રે કયા એવા જે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ ને નિર્માણ, એ પંચવર્તમાને યુક્ત એવા જે પરમ એકાંતિક સત્પુરુષ, એને અને પુરુષોત્તમ નારાયણને અણુ માત્ર છેટું નથી. હવે આટલું જ આપણે અંતરની અંદર ભગવાનના સ્વરૂપના જ્ઞાનમાં સમજવાનું છે. આ પંચવર્તમાન એટલે તો લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. આ કળીકાળની અંદર ઇન્દ્રિયોના વિકારને વિશેષ કહેવાય છે કે રંગ લાવવા માટે કેવી બધી પ્રકારના પ્રલોભનો બહાર આવ્યા છે કે જેના કારણે કરીને જો કોઈ પણ ગમે તેટલો સારો હોય પણ આ પ્રલોભનની અંદર જો લેવાઈ જાય ને તો પડી જતા વાર લાગે નહીં. પહેલાના સમયની અંદર આટલી બધી આ પ્રમાણે કહેવાય છે કે પશ્ચિમી સંસ્કૃતિના એ વાયરા હતા નહીં. પણ હવે તો આપણે બોલી જ ન શકીએ કે અમેરિકામાં આમ છે. અરે ભારત ને ગુજરાતના ગામડાની અંદર પણ આ પંચ વિષયના એવા જબરજસ્ત ઢોલ વાગે છે અને એમાં આજનો યુવા વર્ગ કહેવાય છે કે એ સ્વચ્છંદપણે પોતે પોતાના વેશ, કેશ, ભાષા, ભૂષા અને ભોજન બધાની અંદર વિપરીતતા લાવી અને જીવન જીવે છે. ત્યારે મા બાપ પણ અંતરની અંદર દુઃખી થતા હોય છે કે હવે મારે આ છોકરાને મોટા થયા હવે કેમ કહેવું? નાના હતા ત્યારે તો ટકોર કરીને કહેવાય છે કે ટપોરીને પણ કહેવાય એને આપણે સુધારવાનો પ્રયત્ન પહેલા કરતા હતા. હવે તો એ થઈ શકે એવું નથી. એટલે એવા સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે સત્પુરુષોના ગુણ જે છે ને એ ગુણે કરીને જ આપણા જીવનની અંદર આપણને ભગવાનનું પ્રત્યક્ષપણું અને પ્રગટપણું છે એની આપણને ખબર પડે. એ ગુણને આપણે જાણવા પડે. કારણ કે આમ દુનિયાની અંદર લોકો પોતે પોતાની રીતે એ સ્વચ્છંદી જીવન જીવે છે. એવું જીવન જીવતા હોય અને સંસાર છોડીને ત્યાગી પણ થયા હોય એની પણ ના નહીં. પણ પરમ એકાંતિક સત્પુરુષ છે એ કોઈના યોગ વડે કરીને થતા નથી. એ સ્વયં પોતે મહારાજ અક્ષરધામને વિશેથી પોતાના અંતરના ઊંડાણથી વિચાર કરીને એવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષને આ પૃથ્વી ઉપર મોકલે છે, જે એના લાંબા કાળ દરમિયાનની અંદર એમના જીવનની અંદર રહેલા ગુણોને કારણે કરીને સમાજની અંદર કેટલા બધા લોકોના અંતરની અંદર પણ વિશેષ કરીને સદભાવના પ્રગટ થતી હોય છે. જેમ કહેવાય ને કે અંધારું થાય લાઇટ જતી રહે અને હોય અને એકદમ જતી રહે ત્યારે તો આપણને ખરેખરું અંધારું લાગે. પણ પછી તે વખતના સમયની અંદર માચિસ વડે કરીને આપણે એક દીવડો જલાવીએ તો જેટલું અંધારું હતું એમાંથી દીવડામાં જેટલો પ્રકાશ હોય એટલું અજવાળું આપણને આપે. એમ સંસારની અંદર પણ આ પ્રમાણે કહેવાય છે કે જેનામાં જેટલો પ્રકાશ, દીવડાની જેટલી ક્ષમ્યતા હોય એટલો પ્રકાશ આપે. અત્યારે આપણે આ દ્રષ્ટાંતને બદલે વીજળીના ઉપકરણોનો દ્રષ્ટાંત લઈએ તો કહેવાય છે કે નાનો જીરોનો ગોળો હોય તો એના જેટલું અજવાળું, પછી ટ્યુબલાઇટ હોય તો એના જેટલું અજવાળું. અને હવે તો કહેવાય છે કે બધી જેને કહેવાય કે હેલોજન આવી છે એ હેલોજનની અંદર પણ એલઈડીની લાઇટો, એટલે ઇલેક્ટ્રિકનું બિલ ઓછું આવે અને અજવાળું તો તમે આમ લાગે કે જાણે દિવસે ઊભા છીએ. પણ એ પ્રકારનું સાધન હોય એમાંથી આપણને ખબર પડે. એમ સ્વામી કે આ સત્સંગની અંદર પણ ત્યાગાશ્રમની અંદર આવવું એ તો માણસ કદાચ વિચાર કરે તો આવી શકાય છે. પણ આવ્યા પછી જે આ અજવાળું જેને કહેવાય ને મહારાજે 4 પ્રકારના મોટા પુરુષની વાત કરી, એની અંદર દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા
અને વળવાનળ અગ્નિ જેવા. તો આ ચાર પ્રકારના મોટા પુરુષના જીવનની અંદર દીવામાં તો કેવું થાય? તો મહારાજ પોતે વર્ણન કરીને કહે છે, મહારાજ કહે છે કે દીવો પ્રગટેલો હોય પણ આપણા જ પોતાના પહેરેલા વસ્ત્રો અથવા તો કંઈક ના કારણે કરીને થોડોક આમ પવનનો ઝપાટો વાગે ત્યાં દીવો ઓલવાઈ જાય. ઓલવાઈ ગયેલો દીવો પાછો આપણે કરવો હોય તો દિવાસળીના માચીસ વડે કરીને કરી શકીએ, પણ એ કર્યા પછી પણ એ દીવાનું અજવાળું તો એટલું જેટલું પહેલા આપતો હતો એટલું જ આપે, એ વધારે ન આપે. મૂળ મોટો અવગુણ એનો એ ગણાય કે એક નાના એવા પવનના લેરખીની અંદર પણ એને ઓલવાઈ જતા વાર લાગે નહીં. એમ આ સંસારની અંદર ત્યાગાશ્રમની અંદર કહેવાય છે કે પંચ વિષયના વિચારોનું એક નાની એવી પવનની લેરખી વાગે અને લાગે ને ત્યાં તો સ્વામી કહે છે કે આના કરતા તો સંસારમાં રહ્યો હોત તો સારું, એવું થાય. વળી પાછો કદાચ એવો ઓલવાઈ જાય એવો થયો હોય ત્યારે પાછા સંત એને વાત કરે અને કે ભાઈ તું જો મોટા મોટા પણ આ પ્રમાણે આ લોકની અંદર ભગવાન ભજ્યા છે. જેમ ચિત્રકેતુ રાજાએ ભગવાનને ભજવા માટે થઈને કરોડો રાણીઓનો ત્યાગ કર્યો, એમ થોડીક વાત કરે એટલે વળી પાછો ઓલો ઓલવાઈ ગયેલો દીવો પ્રગટે તો ખરો, પણ એ કંઈ પરમ એકાંતિક ના બને. એ તો એનો જેટલો એનામાં પ્રકાશ પડ્યો એટલે જેટલું એણે ગ્રહણ કર્યું એની શક્તિ પ્રમાણે એટલો જ પ્રકાશ એનો બહાર આવે અને વળી પાછો એમ કરતા કરતા રહે. અને વળી પાછું ઘણી વખત થાય ને કે હવે આ આગ્રહ કરીને મને રાખ્યો તો છે પણ આખી જિંદગી પાર પડાશે નહીં, એવું ઘણી વખત બને. એટલે આવો જે પવનનો ઝપાટો છે એ પંચ વિષયના ઝપાટા છે કે પછી મનની અંદર કંઈક આપણને કોઈ બે શબ્દ કહી દે એનું લાગી આવતું હોય, પછી સત્સંગમાં હોઈએ તો પણ તો એમાં પણ આપણા માટે કહેવાય છે કે એ ક્યારે ઓલવાઈ જાય એની કોઈ ખબર પડે નહીં. અને પછી મહારાજ કહે છે કે દીવાની પછી આગળ આવે મશાલ જેવા. એટલે પહેલાના સમયની અંદર બહુ માણસો ભેગા થયા હોય તો આ પ્રમાણે કહેવાય છે કે લગ્ન સમારંભની અંદર પણ તે વખતે ફાનસનું અજવાળું તો બહુ નાનું પડે, પણ આ પ્રમાણે કહેવાય છે કે તે વખતે આ મશાલનું અજવાળું એટલે મશાલની અંદર કપાસિયાના બિયારણ અંદર ભરેલા હોય અને પછી એની અંદર દિવેલ ભરેલું હોય, એટલે એને જ્યારે પ્રગટાવે ત્યારે એમાંથી અજવાળું આવે અને જેમ ભડકો બળતો હોય એમ આજુબાજુ એનું આમાં ઊંચી નીચી એની શેર થતી હોય અને એ અજવાળું થાય. પણ થોડો ઘણો પવન આવે ને તો એ કહેવાય છે કે જ્યોત કહેવાય ઓલવાય નહીં. જેમ આપણે જાણીએ છીએ કે દર વર્ષે જન્મજયંતિ ઉપર ચાણસદના યુવકો એ જ્યોત લઈને જ્યાં જન્મજયંતિ હોય ત્યાં પહોંચે, તો એ જ્યોત છે એ જ્યોતને લઈને દોડવાનું જ હોય છે. પોતાની પગની શક્તિ પ્રમાણે એ દોડતો હોય છે અને પોતાના હાથની અંદર પકડેલી જ્યોત હોય છે અને દોડે ત્યારે એ જ્યોતનો પ્રકાશ, જ્યોતનું જેને કહેવાય થોડી ઘણી ગરમી એ પોતાના મોઢા તરફ આવતી હોય છે, એમાં પણ એને ધ્યાન રાખવું પડતું હોય છે. પણ કહે છે કે તેમ છતાં પણ એ એટલા પવનની અંદર એ ઓલવાતું નથી. પણ જ્યારે મોટા પ્રમાણની અંદર જ્યારે પવનો વાવા લાગે ત્યારે એ જ્યોત જેવું છે ને એ પણ કહેવાય છે કે એને ઓલવાઈ જતા વાર લાગે નહીં. એમ સ્વામી કહે છે કે આપણે પણ સત્સંગની અંદર ક્યારેક ક્યારેક આપણા અંતરની શ્રદ્ધાના કારણે કરીને એ જ્યોત જેવા આપણે બન્યા તો હોઈએ અને એ જ્યોતના અજવાળે આપણને થોડું ફાનસ કે દીવા કરતા વધારે સારું દેખાતું હોય, પણ જો પંચવિષયનો આપણને પણ આપણી જ્યોતને એ વાયરો વાય તો કહે છે કે આપણે પણ ઓલોઈ જતા વાર વધારે લાગે નહીં. એટલા માટે થઈને
કહેવાય છે કે આ ભગવાન સ્વરૂપનું જ્ઞાન એને આપણે આપણા જીવનની અંદર બહુ સારી પેઠે સમજવું પડે. અને મહારાજ એટલા જ માટે થઈને આપણને કહે છે કે અમે આ લોકની અંદર જે સંત લાવ્યા એ સંતોના જીવનની અંદર એના ધર્મ, નિયમ અને આચાર વિચારને જોઈએ અને એમાંથી કેટલા બધાને કેવો બધો ગુણ આવ્યો અને સત્સંગના રંગે રંગાયા. પણ પેખો પરમહંસ 500 પણ ગુણાતીત તો એક. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.